શ્રાવણ માસનો પવિત્ર અવસર અને આખું વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે। આવા ભક્તિમય માહોલમાં વડોદરાના મધ્યમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ મંદિરનો ઇતિહાસ માત્ર ભક્તિભાવ પૂરતો સીમિત નથી, પરંતુ શ્રદ્ધા, સંત પરંપરા અને રાજશાહી યોગનો અનોખો સંગમ પણ દર્શાવે છે। ચાલો ઐતિહાસિક મંદિરના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીએ। લગભગ 130 વર્ષ પહેલા ચિદાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વડોદરા આવ્યા। તેમની ઈચ્છા એક ભવ્ય શિવ મંદિર સ્થાપિત કરવાની હતી। આ ભાવના સાથે તેઓ સર સયાજીરાવ ગાયકવાડના દરબારમાં પણ ઉપસ્થિત થયા। તે સમયે જ્યાં એક કાશી વિશ્વનાથ મંદિર ઊભું છે, ત્યાં એક ખાલી મેદાન હતું। સ્વામીજીએ સૌપ્રથમ ત્યાં ભગવાન ગણપતિનું મંદિર બંધાવ્યું, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા વિઘ્નહર્તાનું સ્મરણ અનિવાર્ય મનાય છે। ત્યારબાદ સ્વામીજી નર્મદા નદીની યાત્રાએ નીકળી પડ્યા, જ્યાં તેમને એક અજોડ શિવલિંગ પ્રાપ્ત થયું। આ જ શિવલિંગને વડોદરા લાવી તેમણે ગણેશ મંદિર નજીક એક શિવ મંદિરની સ્થાપના કરી, જે આજે કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે। શ્રાવણ માસના દરેક શનિવાર અને સોમવારે અહીં ભક્તોનો અસંખ્ય ધસારો જોવા મળે છે। ભક્તિ, ભજન, આરતી અને શિવપંથના મંત્રોચ્ચારથી આખું વાતાવરણ શિવમય બની જાય છે। તો આ હતો વડોદરાના ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ, જે શ્રદ્ધા અને સમૃદ્ધ વારસાનું પ્રતીક છે। તમે ક્યારે આ મંદિરની મુલાકાત લીધી છે? તમારા અનુભવો અમારી સાથે શેર કરવાનું ભૂલશો નહીં।